હેલો, ગુડ મોર્નિંગ. ધોરણ 8 વિષય ગણિત, ચેપ્ટર નંબર 5 માહિતીનું નિયમન. તો આપણે 5.3 માં પ્રશ્ન નંબર 2 સુધી અભ્યાસ કર્યો હતો. હવે આજે અમે જોઈશું પ્રશ્ન નંબર 3. प्रश्न नंबर 3 છે સંભાવના શોધો. એમાં એ છે દર્શક કાંટો વૃત્તાંશ ડી પર સ્થિર થાય. વૃત્તાંશ કાંટો ડી પર સ્થિર થાય, બરોબર. એની से શોધવાની છે સંભાવના. તો પહેલા કુલ દર્શક કાંટા A B C D ટોટલ કેટલા હતા? 4 હતા. સોરી, 2 વખત એ હતા, બરોબર. એ પ્રશ્ન નંબર 1 નો છે કે ટોટલ કેટલા હતા? A A B C D એમ ટોટલ 5 હતા. તેમાંથી શક્ય પરિણામો D પર સ્થિર થાય તે માટેના શક્ય પરિણામો. તો જો આમાં D કેટલા હતા? D માત્ર કેટલા છે? 1 જ. ખબર પડી? કુલ દર્શક કાંટા કેટલા હતા? તો કેટલા હતા? 5. 2 વખત A B C અને D. તો કુલ દર્શક કાંટા કેટલા છે? 5. એમાંથી D પર સ્થિર થાય તો D એમાં 1 જ છે એટલે અહીંયા 1 આવે. એટલે સંભાવના બરાબર શું થાય? તો ઉપર જે દર્શક કાંટા છે અને નીચે એનું કુલ. તો ઉપર કેટલા છે ટોટલ? સોરી, કુલ ક્યાં આવશે? નીચે. તો નીચે 5, એમાંથી D આવે એની સંભાવના 1. તો આની સંભાવના થાય 1/5. ફરીથી દર્શક વૃત્તાંશ ક્યાં ઉપર સ્થિર થવાનો છે? D ઉપર. તો કુલ દર્શક કાંટા 2 A B C અને D. તો ટોટલ કેટલા થયા? 5. D પર સ્થિર થાય તે માટેના શક્ય પરિણામો તેવા કેટલા આવે? 1 જ. એટલે પરિણામ શું આવે? સંભાવના ટોટલ કેટલા હતા? 5. એટલે નીચે 5 અને D વાળા ઉપર એટલે 1. એટલે આન્સર આવે 1/5. એના પછી સેકન્ડ બી. સારી રીતે છીપેલા 52 પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ તો શું આવે? એકો. તો આપણને ખબર છે કે જે પાનાની પત્તાની કીટ આવે છે જે એમાં ટોટલ કેટલા પાના હોય છે? 54. એમાંથી એકા 4 હોય, બરોબર. ખબર છે ને? તો કે 52 પાના હોય એમાંથી 4 એકા હોય છે. તો પહેલા આપણે રકમ લખીએ. સારી રીતે છીપેલા 52 પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરી અને તે એકો આવે. તો ચલો, કુલ પાના કેટલા હોય? 52. એમાંથી ટોટલ એકા કેટલા આવે? 4. તો લખવાનું કુલ પાના 52 એકો આવે તેવા પાના 4, બરોબર. એકો આવે એવા કેટલા પાના હોય? 4. 52 હોય એમાંથી 4 પાના એવા હોય છે કે જેમાં એકો આવે છે.
આન્સર શું મળે 1/13 ક્લિયર ફરીથી કુલ પાના કેટલા હતા 52 એમાંથી એક કેટલામાં આવે 4 એટલે કે શક્ય પરિણામો 4 લખ્યા સંભાવનાનું સૂત્ર છે ઉપર શક્ય પરિણામો અને નીચે કુલ પરિણામ તો શક્ય પરિણામ કેટલા હતા 4 ભાગ્યા 52 13 4 52 ની ધ્યાન રાખજો નીચે સંખ્યા મોટી હોય એટલે 13 નીચે આવે એટલે ઉપર ના લખતા બરોબર નહીં તો ખોટું પડશે એટલે આન્સર તમારો કેટલો મળ્યો 1/13 એના પછી આગળ લાલ સફરજન મળવાની શક્યતા ચલો સફરજન તો આર લખ્યું છે રેડ સફરજન છે નીચે લખ્યું છે ગ્રીન સફરજન છે બરોબર સફરજન જેવા લાગે કે ના લાગે તમારે એક્સેપ્ટ કરી લેવાનું છે કે આ સફરજન જ છે બરાબર લાલ સફરજન મળવાની શક્યતા તો જોવાનું પહેલા કુલ સફરજન ની સંખ્યા કુલ સફરજન કેટલા છે 1 2 3 4 5 6 ને 7 કુલ સફરજન કેટલા છે 4 લાલ સફરજનની સંખ્યા તો જો જે રેડ લખ્યું છે એ લાલ છે 1 2 3 4 બરોબર રેડ કેટલા છે 4 ખબર પડી કુલ સફરજન કેટલા હતા 7 એમાંથી લાલ સફરજન કેટલા છે 4 એટલે લખવાનું સંભાવના કીધું છે કે શક્યતા શક્યતા કીધું છે તો લાલ સફરજન મળે તેની શક્યતા 4 સંભાવના લઈ લઈએ આપણે સંભાવના શું મળે તો 4/7 ખબર પડી સંભાવના એટલે ઉપર લાલ રંગ હોય નહીં અને નીચે કુલ હવે આ ઉપર પૂછાની જગ્યાએ આ જ આકૃતિ આપેલી હોય આ જ કોષ્ટક તમને રાઉન્ડમાં આપેલું છે એવું પણ પૂછે કે લીલા સફરજનની સંખ્યા લીલા સફરજન મળવાની શક્યતા તો અહીંયા કુલ સફરજનની સંખ્યા તો 7 જ આવશે લીલાની કેટલી આવશે 3 તો એનો આન્સર આવશે 3/7 લાલની જગ્યાએ જો લીલું થઈ જાય તો આપણો આન્સર બદલાઈ જાય ક્લિયર જોઈ લો ધ્યાનથી પ્રશ્ન નંબર 4 એક ચબરકી પર માત્ર એક જ અંક લખેલ હોય તેવી કુલ 10 ચબરકી પર
1 થી 10 અંક લખીને તેને ખોખામાં રાખી તેને સારી રીતે મેળવવામાં આવે છે. તેમાંથી કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો. કુલ કેટલી ચબરખી છે? 10. દરેકમાં એક એક અંક લખે એટલે કુલ અંક પણ કેટલા થયા? 1 થી 10. બરોબર? તો આપણે પહેલા લખી નાખીએ. જનરલ માહિતી છે કુલ 10 ચબરખી ના બરાબર 1 2 3 4 5 6 7 8 9 અને 10. ટોટલ કેટલા થયા? 10 અંક છે અને 10 ચબરખી છે. એમાંથી જો ચબરખી પરની સંખ્યા 6 હોય, પહેલું શું છે ક્વેશ્ચન? ચબરખી પરની સંખ્યા 6 હોય તો બધામાં પહેલા કુલ પરિણામ અને શક્ય પરિણામ લખી નાખવાના. તો કુલ પરિણામ અથવા તો કુલ ચબરખી લખશો તો પણ ચાલશે. કુલ ચબરખી બરાબર 10. બરાબર? અને ચબરખી પર 6 કેટલી વખત આવ્યો હોય? 10 ચબરખી છે, દરેકમાં એક એક અંક છે તો 6 કેટલી વખત આવ્યો હોય? એક જ વખત આવે. બરાબર? ખબર પડે છે? ચબરખી પરની સંખ્યા 6 હોય તો 6 વખત 6 લખવાનું નથી. એ ચબરખી હોય મને 6 કેટલામાં હશે? એકમાં જ હશે. એટલે શક્ય પરિણામ કેટલા લખવાના? 1. શક્ય પરિણામ કેટલા આવશે એમાં? 1. ફરીથી કુલ કેટલી ચબરખી હતી? 10. એમાંથી 6 કેટલામાં હોય? એકમાં જ. તો લખવાનું નીચે સંભાવના નીચે કુલ પરિણામ એટલે 10 અને ઉપર 1. સંભાવના થાય 1/10. એના પછી સેકન્ડ નંબર ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતા નાની હોય. ચબરખી પર લખાયેલ સંખ્યા કેટલી હોય? 6 કરતા નાની હોય. તો 6 કરતા નાની સંખ્યા પહેલા લખી નાખો. 6 કરતા નાની સંખ્યા 6 કરતા નાની સંખ્યા કઈ કઈ આવે? તો 1 થી 5. બરોબર? 6 કરતા નાની સંખ્યા 1 2 3 4 5. હવે જો શું શોધવાનું છે? આપણે સંભાવના શોધવાની છે. તો કુલ સંખ્યા કુલ ચબરખી બરાબર 10. એના પછી એવું પણ લખાય કે 6 કરતા નાની સંખ્યા હોય તેવી ચબરખી અથવા તો શક્ય પરિણામ લખો તો પણ ચાલે. શક્ય પરિણામ કેટલા કહેવાય? 5. 1 થી 5 એવું લખવાનું નથી. બરાબર? ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતા નાની હોય. 6 કરતા નાની કેટલી સંખ્યા હોય? ટોટલ 5. કુલ ચબરખી 10. એ શક્ય પરિણામ 5. એટલે લખવાનું સંભાવના બરાબર 5/10. 5 દુ 10 એટલે ની સંભાવના આવે 1/3. સંભાવના કેટલી આવશે? 1/3. ક્લિયર?
ચબરખી પર લખાયેલ સંખ્યા છ કરતા મોટી હોય ચબરખી પર લખાયેલ સંખ્યા એક અંકવાળી હોય જો ચબરખી પર લખાયેલ સંખ્યા કેવી હોય 6 કરતા મોટી હોય તો આપણે પહેલા લખવાનું 6 કરતા મોટી સંખ્યા ના કરતા મોટી કીધી છે એટલે 6 લખાય ને એટલે કઈ આવે 7 8 9 10 કઈ સંખ્યા આવશે 7 8 9 10 ખબર પડી 6 કરતા મોટી કેટલી સંખ્યા આવશે ટોટલ 4 7 8 9 10 એટલે કે શક્ય પરિણામ કેટલા આવે 4 અને કુલ પરિણામ તો કેટલા છે 10 બરોબર લખેલું છે કુલ 10 ચબરખી શક્ય પરિણામ 4 તો સંભાવના 6 કરતા મોટી કેટલી સંખ્યા છે ટોટલ 4 અને કુલ કેટલી ચબરખી છે 10 બે વડે ભાગાકાર કરો 2 દુ 4 2 પંચા 10 એટલે આપણને સંભાવના મળશે 2/5 ક્લિયર હવે જો ચબરખી પર લખાયેલ સંખ્યા એક અંકવાળી હોય એક અંકવાળી અને બે અંકવાળી ખવડે એકમ દશક તે બે અંકવાળી થાય એટલું એકમ હોય 1 2 3 4 5 6 7 8 9 આ એક અંકવાળી કહેવાય પછી 10 થી 9 વાળો એ બે અંકવાળી કહેવાય 100 ઉપરની હોય બધી ત્રણ અંકવાળી કહેવાય બરોબર 999 સુધી એવી જ રીતે આ શું કીધું છે એક અંકવાળી હોય તેવી લખવાનું એક અંકવાળી હોય તેવી સંખ્યા કઈ આવશે 1 થી 9 1 2 3 4 5 6 7 8 અને बराबर एक अंकवाड़ी ले टोटल 9 1 2 3 4 5 6 7 8 9 9 संख्या देके एक अंकवाड़ी तो लखવાનું કુલ ના પહેલા સંખ્યા પરિણામ સંખ્યા કેટલા આવે 3 3 6 3 ધરી 9 એટલે સંખ્યા કેટલા આવશે 9 સંખ્યા પરિણામ 9 અને કુલ પરિણામ 10 તેની સંભાવના થાય 9/10 સંભાવના કેટલી થશે 9/10 ખબર પડી આની જગ્યાએ જો બે અંકવાળી આપવું હોય તો ખાલી 10 જ આપો એ 10 એટલે એક સંખ્યા લઈએ એક આપણે તેની સંભાવના થાય 1/10 બરાબર જોઈ લો જલ્દી
પ્રશ્ન નંબર 5, જો તમારી પાસે 3 લીલા રંગના વૃત્તાંશો, એક વાદળી રંગનો વૃત્તાંશ અને એક લાલ રંગનો વૃત્તાંશ ધરાવતો ચક્ર હોય તો લીલા રંગના વૃત્તાંશ મળવાની સંભાવના, વાદળી રંગનું ન હોય તેવા વૃત્તાંશ મળવાની સંભાવના શોધો. એટલે બે દાખલા આવશે. સૌથી તો પહેલા માહિતી લખી નાખીએ. તો લીલા રંગના વૃત્તાંશ, લીલા રંગના વૃત્તાંશો કેટલા છે? 3. એના પછી વાદળી રંગના વૃત્તાંશ 1, વાદળી રંગના વૃત્તાંશ 1, લીલા રંગના 3, વાદળી રંગના 1, એક લાલ રંગનો, લાલ રંગના વૃત્તાંશ બરાબર 1. લીલા રંગના કેટલા છે? 3, વાદળી રંગના 1 અને લાલ રંગના 1 ધરાવતો ચક્ર હોય તો લીલા રંગનો વૃત્તાંશ મળવાની સંભાવના. પહેલા તો લખી નાખો કુલ વૃત્તાંશ. કુલ કેટલા વૃત્તાંશ આવશે? 4. બરોબર ને? 3 લીલા, 1 અને 1. સોરી 5, 3, 4 અને 5. કુલ કેટલા વૃત્તાંશ થશે? 5. એમાંથી બે ક્વેશ્ચન છે. લીલા રંગનો વૃત્તાંશ મળવાની સંભાવના, લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના. લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના તો જો પહેલા કુલ વૃત્તાંશ કેટલા છે? 5. પછી લખવાનું 3 સ્ટેપ લખી નાખવાના. કુલ વૃત્તાંશ બરાબર 5, લીલા રંગના વૃત્તાંશ બરાબર 3 માટે સંભાવના બરાબર 3/5. ક્લિયર? કુલ વૃત્તાંશ 5 હતા, એમાંથી લીલા રંગના 3 એટલે 3/5. એના પછી વાદળી રંગનું વૃત્તાંશ હોય, વાદળી રંગનું વૃત્તાંશ ન હોય. શું કીધું છે? વાદળી રંગનું, આ છે દિશાનું હતું લાલ રંગનું વૃત્તાંશ. આમાં શું છે? વાદળી રંગનું ન હોય. ન ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. વાદળી રંગનું ન હોય. પહેલા તો વાદળી રંગના વૃત્તાંશ, વાદળી રંગના વૃત્તાંશ કેટલા છે? 1. વાદળી રંગના વૃત્તાંશ કેટલા છે? 1. વાદળી રંગ ન હોય તેવા વૃત્તાંશ કેટલા થાય? 4. બરોબર? ટોટલ 5 છે. એમાંથી વાદળી રંગનું એક વૃત્તાંશ આપણને પૂછ્યું છે. વાદળી રંગનું ન હોય તેવો વૃત્તાંશ, તો વાદળી રંગનું ન હોય તેવા વૃત્તાંશ કેટલા થશે? ટોટલ 4. તો લખવાનું વાદળી રંગનું ન હોય તેવો વૃત્તાંશ બરાબર 4. વાદળી રંગના ન હોય તેવા વૃત્તાંશ કેટલા થશે? 4. તો લખવાનું શક્ય પરિણામો અને કુલ પરિણામ કેટલા થશે? 5. માટે સંભાવના બરાબર 4/5. સંભાવના શું હશે? 4/5. ક્લિયર? જોઈ લો ધ્યાનથી.
પ્રેક્ટિસ વર્કમાંથી સ્વાધ્યાય 5.7 પ્રશ્ન નંબર 1 બરોબર જો પહેલા આમાં આપણે સ્વાધ્યાય 5.3 માં પ્રશ્ન નંબર 5 સુધી જોઈ લીધું છે. પ્રશ્ન નંબર 6 છે કે ઉપરોક્ત પ્રશ્ન નંબર 2 માં આવતી ઘટનાની સંભાવના શોધો. તો જે પ્રશ્ન નંબર 2 માં જે શક્યતા શોધી તેની જગ્યાએ સંભાવના શોધવાની છે. તો જોઈ લો તમે આગળ બુકમાં અવિભાજ્ય સંખ્યા 2 3 5 હતી તો એની સંભાવના કેટલી થાય 3 અંક હતા એટલે એની સંભાવના થાય 3/6 એટલે 1/2. અવિભાજ્ય ન હોય એવા પણ 3 હતા તો એનો આન્સર પણ 1/2 આવશે બરાબર 3/6 એટલે આન્સર આવશે 1/2. 5 કરતા મોટી કેટલી સંખ્યા હતી 6 એટલે ટોટલ 1 હતી તો 3 બીજામાં પહેલું છે એ 5 કરતા મોટી એમાં સંભાવના આવશે 1/6 અને એના પછીનામાં સંભાવના આવશે 5/6. એ તમારે આ પછીનો જે ક્વેશ્ચન છે એ જાતે કરવાનો છે. આજનો હોમવર્ક અહીંયા તમારું 5.3 પૂરું થાય છે. એની સાથે સાથે ચેપ્ટર નંબર 5 પણ પૂરું થાય છે.